ઓ સાહેબ અર્થશાસ્ત્રની અંદર અમને શરૂઆતથી જ સાહેબ બહુ સરસ મજાના માર્ક્સ મેળવવા છે સાહેબ, યુનિટ વાઇઝ અમે કઈ રીતે સારા એવા માર્ક્સ મેળવી શકીએ છીએ સાહેબ, અમને દરેક યુનિટ વાઇઝ એક સરસ મજાનો પ્લાનિંગ આપો કે સાહેબ એકમ કસોટીની અંદર ત્યાં પણ તમે પરીક્ષા આપતા હો તો એની અંદર યુનિટ વાઇઝ એક અથવા બે યુનિટની ભેગી પરીક્ષા લેવા છે તો એ રીતે, તેમજ વિદ્યાર્થી મિત્રો પ્રથમ કસોટીની અંદર દ્વિતીય કસોટીની અંદર કે યુનિટ વાઇઝ તમે ઘર બેઠા તૈયારી કરવા માંગો છો તો કઈ કઈ બાબતો દરેક યુનિટની અંદર આવવી જરૂરી છે, તો વિદ્યાર્થી મિત્રોને ધ્યાનમાં લઈ આપણે આ એક ઓરિએન્ટેશન સિરીઝ બનાવી છે કે ધોરણ 12 ની અંદર અર્થશાસ્ત્રની તૈયારી તમને કઈ રીતે કરવી જોઈએ. હા, ભલે તમને વિદ્યાર્થીને એવું લાગતું હશે કે સાહેબ હજી તો પરીક્ષાને ઘણો સમય બાકી છે, પણ વિદ્યાર્થી મિત્રો મારો શબ્દ યાદ રાખજો કે શરૂઆતની અંદર જે વિદ્યાર્થી એક સિસ્ટમેટિક પ્લાનિંગ વાઇઝ તૈયારી કરે છે ને એ વિદ્યાર્થીઓ એને પરીક્ષાના દિવસે જરાય પણ ગભરામણ રહેતી નથી. પણ તમને વિદ્યાર્થી મિત્રો એ સિસ્ટમેટિક પ્લાનિંગ કેમ કરવાની છે એનો જ એક હું રોડ મેપ તમને આ ઓરિએન્ટેશન સિરીઝની અંદર આપવાનો છું, એટલે તમને દરેક યુનિટ વાઇઝ વિડિયો જોવા મળી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો અવશ્ય દરેક યુનિટ વાઇઝ જોવાનું તમને રહેશે, મતલબ તમારો જેવો યુનિટ પૂર્ણ થઈ જશે તો તમે સેકન્ડ યુનિટ તરફ પ્રયાણ કરશો, તમને ઓટોમેટિક એ વિડિયોની પ્લેલિસ્ટની અંદર શરૂઆતમાં આ વિડિયો જોવા મળી શકે છે. અવશ્ય દરેક યુનિટ વાઇઝ તમને ખબર હોવી જરૂરી છે કે આ ચેપ્ટરની અંદર ક્યાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આ બધી વસ્તુ શરૂઆતમાં કહું છું કે તમને અહીંયા ધ્યાન રાખવાનું છે, બસ એ તમે ધ્યાન રાખી લીધું મારી ગેરંટી સાથે કહી શકું વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ કક્ષાએ બરાબર 3 યુનિટની ભેગી પરીક્ષા આપતા હો, 2 યુનિટની ભેગી પરીક્ષા આપતા હો, અથવા પ્રથમ કસોટી આપતા હો, અથવા દ્વિતીય કસોટી અથવા તો બોર્ડની પરીક્ષાની અંદર તમને એક રોડ મેપ પહેલાથી તૈયાર મળશે. બાકી સમયને અનુરૂપ તમને વિદ્યાર્થી મિત્રો આઈએમપી વિડિયો અપડેટેડ વર્ઝન સાથે મળશે, એટલે ખાસ પરીક્ષા વખતે આ જોવાનું ભૂલતા નહીં. યસ, હવે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રની અંદર આલેખ, હું તમને કહી દઉં કે અર્થશાસ્ત્રની અંદર યસ અમુક ચેન્જીસ આવ્યા છે, ચેન્જીસને ધ્યાનમાં લઈએ તો તમને ગભરાવાની જરૂર નથી, બહુ મેજર ચેન્જીસ આવ્યા નથી. એટલે કદાચ તમારા પાસે કદાચ એવું બની શકે કે જૂનું સાહિત્ય તમારા પાસે હોય તો પણ વિદ્યાર્થી મિત્રો આ શરૂઆતના સમયગાળા દરમિયાન તમને એનો ઉપયોગ કરવાનો રહેશે. હા, તમને અપડેટેડ વર્ઝન મળે છે તો વેલ એન્ડ ગુડ, પણ નથી મળતું વિદ્યાર્થી મિત્રો તો બહુ મગજની અંદર કન્ફ્યુઝન ક્રિએટ ન કરજો. જે પણ ચેન્જીસ હશે વિદ્યાર્થી મિત્રો હું તમને આ કક્ષાએથી જાણ કરીશ. તમે વિડિયો જ્યારે પણ જોતા હો ત્યારે સાહિત્યની અંદર તમે નોટ ડાઉન કરી નાખજો કે મે બી આ ચેન્જીસ તમારા સાહિત્યની અંદર ન હોય તો તમે કરી નાખજો, બરાબર, એટલે જરાય ગભરાવાની જરૂર નથી. હવે ચેપ્ટર નંબર 1 ની અંદર તમે નામ જ જોવો છો અર્થશાસ્ત્રમાં આલેખ, તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરનું જે નામ છે ને એનામાંથી એ પ્રશ્નો પણ આવે છે. એટલે અર્થશાસ્ત્રની અંદર આલેખ તમને બધાને ખ્યાલ છે કે અર્થશાસ્ત્રની અંદર વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ કક્ષાએ તૈયારી કરતા હો તો વિભાગ ઈ એટલે કે 5 માર્કના સેક્શનની અંદર અથવા તો જો ચેન્જીસ આવે છે તો 3 માર્ક અથવા 5 માર્ક્સ, પણ જનરલી 5 માર્ક્સના સેક્શનની અંદર તમને આલેખ જોવા મળી શકે છે. અને બીજી બાબત હું શરૂઆતમાં જ ક્લેરિફિકેશનના ચેપ્ટર નંબર 1 માં આપી દઉં છું કે ઘણા બધા વિદ્યાર્થીઓ યસ આપણી ચેનલની અંદર યુનિટ વાઇઝ આલેખનો સરસ મજાનો વિડિયો મૂક્યો હતો ફાસ્ટ ટેગ રિવિઝન સિરીઝને ધ્યાનમાં લઈ, ત્યાં પણ મેં કીધું તો ફરી પાછું આ ઓરિએન્ટેશન સિરીઝમાં એટલે તમને કહું છું કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું માનીને ચાલે છે કે સાહેબ આ તો આલેખ હજી સુધી આવ્યો જ નથી અથવા સાહેબ આ આલેખ નહીં આવે પણ આ જ આવશે, તો એવું વિદ્યાર્થી મિત્રો મગજની અંદર રાખતા નહીં. તમને બધાને ખ્યાલ હશે કે ચેન્જીસ આવવાની સંભાવના વધારે છે, ધ્યાનમાં લઈએ તો હવે બોર્ડની પરીક્ષાની અંદર માત્ર એક જ આલેખનો પ્રકાર નથી આવતો. ઘણા લોકોના મગજમાં જે પણ અત્યારે પ્રશ્ન રહેલો હશે મને પૂરી ખાતરી છે લોકો સમજી ગયા છે કે ધર્મેન્દ્ર સર આ ચેનલના માધ્યમથી શું કહેવા માંગે છે. માત્ર એક જ આલેખ કરો છો એવું નથી કરવાનું, બરાબર. આપણી ચેનલની અંદર આલેખને ફાસ્ટ રિવિઝન સિરીઝ મૂકી જ છે, જેમાં બેસ્ટ ટુ એડવાન્સ મેં તમને સમજૂતી આપી છે. હવે ચેપ્ટર નંબર 1 માં પણ આલેખ આવી શકે છે, પછી વસ્તીવાળો ચેપ્ટર છે એમાં પણ આલેખ આવી શકે છે, આંતરરાષ્ટ્રીય વેપાર છે વિદ્યાર્થી મિત્રો તો એમાં પણ આલેખ આવી શકે છે. એટલે એવું ક્યારે ન વિચારજો કે ચેપ્ટર નંબર 1, હા ચેપ્ટર નંબર 1 ની અંદર સમજૂતી આપી છે કે ભાઈ આલેખના પ્રકાર એટલા છે ને આટલા આટલા આવી શકે છે, પણ વિદ્યાર્થી મિત્રો યુનિટ વાઇઝ તમે જોવા જશો તો હવે ધીરે ધીરે દરેક ચેપ્ટરની અંદર અમુક કક્ષાએ ટેબલ તમને જોવા મળશે આંકડાકીય માહિતી વાળા, તે ટેબલને પણ આલેખની અંદર પૂછી શકાય છે અને પૂછાણા પણ છે. એટલે આ મગજની અંદર એક મગજમાં કદાચ તમારો માનાંકન બેસેલું છે પેરાડિમ કે ના હું આજ આલેખ કરીશ, તો શરૂઆતમાં તમને મેં ઓરિએન્ટેશનમાં જાણકારી આપી છે, ધ્યાન રાખજો. ઓકે, પ્લાનિંગ કેમ કરવાનું છે ચેપ્ટરનું સાહેબ અમને એ કહ્યું કે કદાચ અમે કોઈ પણ કક્ષાએ તૈયારી કરી છે ને યુનિટ વાઇઝ તૈયારી કરી છે તો હું મારા દરેક વિદ્યાર્થીને શરૂઆતમાં કહી દઉં કે અર્થ અને પ્રકાર. હવે અર્થ અને પ્રકાર બધી વસ્તુના આવી ગયા, આલેખનો અર્થ અને એના પ્રકાર, આકૃતિનો અર્થ અને એના પ્રકાર. આલેખની અંદર પણ અમુક જે પ્રકાર છે તો આકૃતિની અંદર પણ અમુક એક પ્રકાર છે, એ પ્રકારનો અર્થ અવશ્ય કરવું પડશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણી ચેનલ સાથે જે લોકો સંકળાયેલા છે લોકો બધાને ખ્યાલ છે કે એ લોકોને કેવા અનુભવ થયા છે અથવા તમને અનુભવ થવાના હશે, તો હવે તમે ધ્યાન રાખજો. કારણ કે આ વિડીયોની અંદર એવું માનીને ચાલશો કે વિદ્યાર્થી આ શરૂઆતમાં વિડીયો જોતો હશે અથવા તો યુનિટ વાઇઝ એકવાર પરીક્ષા આપી દીધેલ હશે પછી તમે આ વિડીયો જોવો છો તો
ચેપ્ટર ની અંદર વિદ્યાર્થી મિત્રો અર્થ અને પ્રકાર બધા જ કરી દેવાના. એક તમે સમજી ગયા ને, બસ બહુ હોશિયાર છો, ફિક્સ છે, બરાબર. ઓકે, એની અંદર એક તક આપણા પાસે રહેલી છે વિદ્યાર્થી મિત્રો. દરેક ચેપ્ટર ની અંદર એક સરસ મજાની ઓપોર્ચ્યુનિટીઝ મેં લખીએ છીએ. ઓપોર્ચ્યુનિટીઝ એટલે શું ખબર છે કે તમારામાં તાકાત હોય ને વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર ની અંદર સારા એવા માર્ક્સ કવર કરી શકો છો. બધા ચેપ્ટર ની અંદર આવી એક મેં તક તમારા માટે સરસ મજાનો અભ્યાસ કરીને મૂકી છે. અવશ્ય દરેક ચેપ્ટર ની ઓરિએન્ટેશન જોજો, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો આને તમને ચેપ્ટર ની અંદર સરસ મજાનો જે છે હું તમને કહી શકું છું 5 ગુણ અપાવી શકે છે, બરાબર. એટલે 5 ગુણ તમને મિનિમમ આ ચેપ્ટર ની અંદર ફિક્સ મેળવવા જ છે. તો વિદ્યાર્થી મિત્રો મગજમાં ફિટ કરી નાખો. ગમે તેટલા માર્ક્સ નો ચેપ્ટર હોય વિદ્યાર્થી મિત્રો, પણ 5 ગુણ આ ક્યાં પણ જશે નહીં. એટલે ખાસ આનો અભ્યાસ તમને આ ચેપ્ટરમાં કરવો જ પડશે. અત્યારે તમે હાઇલાઇટ કરી રાખજો, બરાબર, પ્લાનિંગ વાઇઝ. યસ, તફાવત વિદ્યાર્થી મિત્રો લોટ્સ ઓફ વખત પૂછાયેલી છે અને મેં મારા દરેક વિડીયોની અંદર મેન્શન કર્યું છે સબ્જેક્ટ વાઇઝ કે દરેક સબ્જેક્ટની અંદર વિદ્યાર્થી મિત્રો ઓછામાં ઓછી કેટલી ઓછામાં ઓછી એક તફાવત આવે જ, પછી ગમે તે ચેપ્ટર તફાવત એક પણ મૂકતા નહીં, કોઈ પણ કક્ષાની તૈયારી હોય. ઓકે, ધ્યાનમાં રાખવાની બાબત વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરમાં તમને ખાસ કરવી પડશે. આ બધા પ્લાનિંગમાં એવા કીધા છે કે આ સિક્વન્સની અંદર તમે તૈયારી કરી લીધી વિદ્યાર્થી મિત્રો, ગમે તેવી તૈયારી કરતા હશો, તમે બિંદાસથી ફરતા હશો. બિંદાસથી મતલબ આ તૈયારી કરી લીધા બાદ તમારા મગજની અંદર ગભરામણ નહીં રહે કે કાલે પરીક્ષા છે. પણ હા, મહેનત અને વિડીયો આપણી ચેનલ અંદર રહેલા દરેક જોવા જરૂરી છે, ક્વિઝ આપવી પણ જરૂરી છે, બરાબર. ઓકે, પછી વિદ્યાર્થી મિત્રો આ એક ક્વેશ્ચન છે, જનરલી આને પણ ટાર્ગેટ કરી શકાય છે. આ 1, આ 2 અને આ 3 વિદ્યાર્થી મિત્રો 3 ક્વેશ્ચન છે. 3 માંથી એક આવવાની સંભાવના પૂરી રહેલી છે. તમે સમજી ગયા ને, મેં સિક્વન્સ જ એવી રીતે રાખ્યો છે. આ સિક્વન્સમાં તમને તૈયારી કરવાની છે. આ 2 માંથી એક નક્કી જ છે, આ અને આ નક્કી જ છે. આ બાબત વિદ્યાર્થી મિત્રો આમાંથી એક આવી શકે છે, એટલે આ સિક્વન્સમાં રાખી છે. અને વિદ્યાર્થી મિત્રો યસ, આ ક્વેશ્ચન ઘણી બધી વખત 2 માર્કમાં, કેટલીક વખત વિદ્યાર્થી મિત્રો યસ 1 માર્કની અંદર અથવા તો એનો જે પૂર્ણ સ્વરૂપ છે આ ચેપ્ટરની અંદર આવતા દરેક પૂર્ણ સ્વરૂપ છે એ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 1 ની આપણે કંઈક આવી રીતે સરસ મજાની તૈયારી કરવાની છે અને તમને સારા ગુણ પૂરેપૂરા આવશે આમ તૈયારી કરી હશે. અને આપણી ચેનલની અંદર પ્લેલિસ્ટમાં જેટલા પણ વિડીયો મૂક્યા છે એ વ્યવસ્થિત બધા જોયા હશે. છેલ્લે સુધી એક એક વસ્તુ નોટ ડાઉન કરવાની કીધી છે તો તમને સરળતાથી યાદ રહી જશે. કેવી રીતે તૈયારી કરવાની છે, કેવી રીતે પેપરમાં લખવાનો છે, યાદ રાખવાનું છે, બધાની માહિતી આપણી ચેનલની અંદર આપેલી છે. તો ખાસ અવશ્ય દરેક વિડીયો તમને જોવા પડશે.